ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। કામરેજ તાલુકાના કઠોદરા ગામમાં રોડ ઉપર ઝાડની ડાળી હટાવવા બાબતની સામાન્ય તકરારમાં થયેલા ઝઘડામાં ફાર્મ હાઉસના માલિકે હવામાં ફાયરિંગ કરતા ચકચાર મચી જવા પામી હતી। કઠોદરા ગામના કેટલાક યુવાનો રોડ પર આવેલા ઝાડની ડાળીઓ અડચણરૂપ બનતા એને સાંજના અરસામાં કાપી રહ્યા હતા। તે વખતે કાપેલી ડાળીઓ રોડ ઉપર પડતા વાહન વ્યવહારને અસર પહોંચી હતી, જેને લઈને રોડ કિનારે આવેલા ફાર્મ હાઉસના માલિકે યુવાનોને રોડ પરની ડાળીઓ હટાવી લેવા માટે કહેતા ઉગ્ર બોલાચાલી બાદ મામલો બિચકતા ઝપાઝપી થઈ હતી, જેને કારણે ગામના 8 થી 10 યુવાનો ભેગા થઈ જતા ફાર્મ હાઉસના માલિકે લાયસન્સ વળી રિવોલ્વરમાંથી યુવાનોને ડરાવવા માટે 3 રાઉન્ડ હવામાં ફાયરિંગ કરતા ચકચાર મચી જવા પામી હતી। આ બનાવ અંગે કામરેજ પોલીસે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી હતી। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત।